સુરત શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મેયરને ભલામણ કરી છે। વિજય પાનસેરિયાએ આક્ષેપ કર્યા છે કે ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે। સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં અગણિત મ્યુનિસિપલ કમિશનરો પોતાનો કાર્યકાળ બજાવી ગયા। રાવ સાહેબ, જગદીશન, અર્પણા મેડમ અને બીજા કેટલાય કમિશનરોને સુરતીઓ આજે આટલા વર્ષો પછી પણ તેમની કામગીરી અને સુરત પ્રત્યે આપેલા યોગદાન બદલ યાદ કરે છે। એમાં પણ પૂર્વ કમિશનર એસ.આર. રાવ સાહેબ તો સુરત શહેરમાં લોકજીભે ચડેલું અને દંતકથા સમાન નામ છે। આ બધાથી વિપરીત છેલ્લા 3 વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે। આ ગંભીર મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તાર જેવા કે લિંબાયત, પર્વત પાટિયા, સણિયા હેમાદ, સીમાડા, કઠોદરા, પાસોદરા વગેરે વિસ્તારમાં ખાડીપુર આવ્યું। મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન, સુરત શહેરમાંથી પસાર થતી ખાડીના કુદરતી વહેણને અવરોધરૂપ ખાડીની આજુબાજુમાં અને ખાડીને પુરાણ કરીને બનાવેલ અનધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મીંડોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે। આ કારણોને લીધે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું અને લાખો લોકોને તેની સીધી જ અસર થઈ તેમજ રહેણાંક લોકોની સાથે સાથે નાના મોટા ધંધાર્થીઓને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું। મેયરશ્રીને એક આજરોજ પત્ર લખ્યો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીની એની પોતાની અણઆવડત માટે એમને પદ પરથી હટાવવા માટેની દરખાસ્ત લાવવામાં આવે એ બાબતનો એક પત્ર લખ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર્સને શા માટે એમના પદ પરથી હટાવવા જોઈએ કે જે સુરત શહેરમાં ચોમાસા દરમિયાન જે ખાડીપુર આવ્યું અને ખાડીપુરને લીધે જે ખાડીની આજુબાજુનો જે વિસ્તાર છે એ લિંબાયત હોય, પર્વત પાટિયા હોય, સણિયા હેમાદ હોય કે સીમાડા ગામ હોય, ત્યાં જે આજુબાજુના જે લોકો રહે છે એમના ઘરોમાં પાણી ઘૂસી ગયા, એમને માલ મિલકતને નુકસાન થયું। જે નાના મોટા દુકાનદારો છે, ગોડાઉન ધારકો છે, એમને કરોડો રૂપિયાનું નુકસાન ગયું। સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે છેલ્લા 3 વર્ષથી કમિશનરશ્રી કામ કરે છે, એમણે જે ટાઉન પ્લાનિંગમાં જે પ્લોટોની ફાળવણી થાય તેમાં ધ્યાન રાખવાની જરૂર હતી। બીજી મહત્ત્વની વાત કે જ્યારે ખાડીનો જે કુદરતી વહેણ છે એ વહેણમાં જે અનધિકૃત રીતે ખોટી રીતે એની આજુબાજુમાં જે બાંધકામો થયા એ સમયાંતરે એક નિકાલ કરવાના હતા। ત્રીજી મહત્ત્વની વાત કે જ્યારે આ ખાડી મીંઢોળા નદીને મળે છે અને ત્યાં મીંઢોળા નદીની આસપાસમાં જે ખોટી રીતે ગેરકાયદેસર રીતે જે ઝીંગા તળાવો બની ગયા છે એને હટાવવામાં નિષ્ફળ રહ્યા છે। આ કારણોસર જ તે સુરતમાં જે માનવ સર્જિત પૂર આવ્યું છે જેનો ભોગ સુરત શહેરની જનતાને થયો છે। વિજય પાનસેરિયાએ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ મેયર માવાણીને વિનંતી કરી હતી કે સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ, વહીવટી અણઆવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવે છે, જેથી ધ BPMC એક્ટ 1949ની કલમ 36ની પેટા કલમ 3માં દર્શાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરને અસમર્થતા, દુર્વર્તન અથવા ફરજ બજાવવામાં ગફલત કરવા બદલ કોઈપણ વખતે હોદ્દા પરથી દૂર કરી શકાશે। જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા વિજય પાનસેરિયાએ મેયરને નમ્ર વિનંતી કરી છે।